કુરડાસાંગાણી તાલુકા ભાજપ આજરોજ સાપર વેરાવળ ગામે જે મન કી બાતનો કાર્યક્રમ તેમજ ટિફિન બેઠકનો કાર્યક્રમ જે આજ આપણી વચ્ચે રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી નરેન્દ્રસિંહ જાડેજા જણાવશે। દેશના આદરણીય પ્રધાન સેવક નરેન્દ્રભાઈ મોદી સાહેબના મનની વાત અને દેશના મનની વાત એટલે કે મન કી બાત કાર્યક્રમ જે અંતર્ગત પ્રદેશના માર્ગદર્શન અને એમના નિર્દેશ અનુસાર આજે સમગ્ર ગુજરાતમાં મન કી બાત કાર્યક્રમ ટિફિન કે સાથ આ કાર્યક્રમ દરેક મંડળ સહ યોજવામાં આવી રહ્યો છે। ત્યારે આજે રાજકોટ જિલ્લાના કોટડા તાલુકાની મન કી બાત અને સાથે સાથે ટિફિન બેઠકમાં બુથ સહ જે આગેવાનો અને કાર્યકર્તાઓ અને જિલ્લા મંડળના અને જિલ્લાના અપેક્ષિત જે આગેવાનો શ્રેણીમાં આ મન કી બાત અને સાથે ટિફિન બેઠકનું આયોજન છે। ત્યારે અત્રે કોટડા મધ્યે અને ખાસ કરીને સાપર મધ્યે આજે આ બેઠકમાં ઉપસ્થિત રહી અને ભારતીય જનતા પાર્ટી વતી જે મળેલા આગામી કાર્યક્રમો છે જે અંગે આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે માર્ગદર્શન અને ચર્ચા કરેલ છે। સાહેબ, આમાં ઘણા કુરડાસાંગાણી તાલુકાના ઘણા લોકોને માર્ગદર્શન શું આપવામાં આવ્યું? માર્ગદર્શન માટે આવનારા સમયમાં ખાસ કરીને પાર્ટીનો સ્થાપના દિવસ એટલે કે 6 એપ્રિલ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના અપેક્ષિત આગેવાનો અને ખાસ કરીને યુવા મોરચો અને મહિલા મોરચા અને નક્કી કરેલા બુથ આગેવાનોએ દરેક ઘર ઘર જઈ અને ભારતીય જનતા પાર્ટીના દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈની સરકારે કરેલા કાર્યો સાથે સાથે રાજ્યના ભૂપેન્દ્રભાઈના વડપણ હેઠળની રાજ્ય સરકારે કરેલા વિકાસ કાર્યો અને વિવિધ લાભાર્થીઓને મળેલા લાભો જે અંગેની એક પત્રિકા વિતરણ સાથે સાથે પાર્ટી સ્થાપના દિવસ અંતર્ગત પાર્ટીના સિનિયર આગેવાનોના ઘરે જઈ અને વડીલોનું સન્માન આ કાર્યક્રમ અંતર્ગત આવનારી 6 તારીખના કાર્યક્રમો અંગે માર્ગદર્શન સાથે સાથે આવનારી ચૂંટણી જે અંગે કરવાના પાર્ટીએ સોંપેલા કામો જે અંગે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપે છે। કુરડાસાંગાણી તાલુકા ભાજપના મોટી સંખ્યામાં મિટિંગ આયોજન કરવામાં આવેલ હતું। કુરડાસાંગાણી સલીમ પ્રતાણી આપતા